नमस्कार दर्शक मित्रों, हूँ मोहिनी सोनी एवेज न्यूज़ में आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत करूँ छूं। समाचाરની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના સાસણ, સોમનાથ અને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા। નાતાલની રજા અને નવા વર્ષને આવકારવા પર્યટકોમાં અનેરો ઉત્સાહ। પ્રવાસધામ અને યાત્રાધામો પ્રવાસીઓથી ધમધમ્યા। એસટી નિગમની ખખડધજ બસોને લઈને આમ મુસાફરો પણ પરેશાન છે। પોરબંદરના એસટી ડિપોની પોરબંદર સિસલી વચ્ચેની દોડતી બસો એક સપ્તાહમાં 3 વખત રૂટ અવારનવાર બંધ કરી દેવાતા મંજરા ખાતે મુક્તિધામ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। 28 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે મુક્તિધામનું લોકાર્પણ। 3 સગડા, કાશરૂમ, ગાર્ડન, ડાબો અને બેસવાની સગવડ, કમ્પાઉન્ડ હોલ સહિત અદ્યતન સુવિધા। આ હતા આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। ગીર સોમનાથ જિલ્લામાં સાસણ, સોમનાથ તથા દીવમાં પર્યટકો ઉમટ્યા। ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વભરમાં સિંહોનું માત્ર એક જ નિવાસસ્થાન સાસણગીર તથા વિશ્વ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર અને પ્રાકૃતિક સૌંદર્યનું અનેરું શહેર દીવમાં પ્રવાસીઓએ રજામાં માણ્યો આનંદ। શિયાળાની ગુલાબી ઠંડી અને નાતાલનું મિની વેકેશનને કારણે પ્રવાસીઓ માટે ત્રિવેણી સંગમ સમાન ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વભરમાં જ્યાં સિંહોનું શાસન છે તેવા એશિયાટિક સિંહોનું ભૂમિ સાસણગીરમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન છે। 22,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 411 જેટલા સિંહોના દર્શન કરવા માટે દેશ વિદેશથી પર્યટકો સાસણગીરમાં ઉમટી પડ્યા છે અને મુક્ત રીતે વિહરતા વનરાજાને જોઈને પર્યટકો મંત્રમુગ્ધ બની રહ્યા છે। ગાઈડ, જીપ્સી વાહન, ભોજનાલય, આવાસ સુવિધા, મ્યુઝિયમ, દેવાળીયા પાર્ક સહિતની સુવિધાઓથી પર્યટકોમાં આનંદનો માહોલ જોવા મળેલ હતો અને સાથે સાથે સાસણગીરમાં આવેલ હોટેલો, રેસ્ટોરન્ટો તથા અન્ય લોકોમાં પણ પર્યટકોના આગમનથી ધંધા રોજગારમાં તેજી આવી ગઈ છે। વિશ્વ સુપ્રસિદ્ધ અને ભારતમાં 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવની દર્શનાર્થે પણ દેશ વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। સોમનાથ મંદિરે 3 ટાઈમ થતી મહાદેવની આરતી અને સમુદ્ર દર્શન તથા આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરી ધન્યતા અનુભવેલ હતી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન બુકિંગ, પ્રસાદીની વ્યવસ્થા, પૂજા અર્ચના, તીર્થ દર્શન, બસ સેવા, વયોવૃદ્ધ માટે વ્હીલચેર સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। દીવના ઇતિહાસમાં પ્રથમવાર ચાલી રહેલા 77 દિવસ ફેસ્ટિવલનો પણ પર્યટકો મન મૂકીને આનંદ માણી રહ્યા છે। દીવમાં પર્યાવરણનું જતન કરવા માટે દીવ પ્રશાસનના પ્રયાસોથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા છે। દીવમાં સ્વચ્છતા, સેલિબ્રેશન અને સુવિધા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે। અહેવાલ મિતેશ પરમાર સાથે એબીજ ન્યૂઝ ગીર સોમનાથ। हितेश सोलंकी, दीव म्यूनसिपालिटी प्रेसिडेंट। हमारे लिए बहुत ही खुशी की बात है कि दीव विकसित गिना जाता है। दीव को जो है पहले से टूरिज्म में और यहाँ के क्लीनिंग के बारे में हमारे टूरिस्ट का जहाँ तक व्यू है कि दीव काफ़ी खूबसूरत जगह है। उनको देखते हुए हमारी भारत सरकार ने जो अभी पहला 100 सिटी को जो स्मार्ट सिटी बनाने का जो ऐलान किया है, तो मैं भारत सरकार का तहे दिल से मैं शुक्रिया करता हूँ कि उन्होंने हमारा दीव को भी स्मार्ट सिटी बनाने के लिए सिलेक्ट किया है। तो उनके लिए हमारी लास्ट ये 15 जनवरी को हमारा जो 15 दिसंबर को उनका जो है हमारे प्रोजेक्ट रिपोर्ट जो हम सबमिशन करना था। तो हम लोग के पास 1 महीना था। 1 महीना में हमें सारी हमारे 13 अर्बन में 13 वार्ड है, वो सारे पब्लिक की राय ली, लीडिंग सिटीजन की राय है, हमारे स्कूल के बच्चे के लोग की राय ली कि ये सिटी कैसा बनाना है। क्योंकि आज अभी भारत सरकार ये सोच रही है कि कोई ऑफिसर, कोई पॉलिटिशियन अपना सिटी, अपना डेवलपमेंट कर दे बिना पब्लिक की राय लिए, तो ऐसा नहीं है। ये पहली बार मौका हुआ है कि पब्लिक को क्या चाहिए, क्योंकि पब्लिक को आखिर में सब कुछ मतलब उसके लिए सफ़र करना पड़ता है। तो पब्लिक की राय लेके हम लोग ने एक हमारे कंसल्टेंट हैदराबाद के कंसल्टेंट है और उनका हम लोग सहयोग लेके हम लोग ने प्रोजेक्ट रिपोर्ट प्रपोज प्लान जो बना के हमारा कल 15 तारीख के 5 बजे के पहले हमारा सबमिशन करना है और हम लोग ने पूरा सबमिशन की तैयारी करके हमारा कंसल्टेंट तैयार है। हमारा यहाँ पे लोकल में हम लोग ने एक सिटी काउंसिल में एक रिजोल्यूशन लिया। बाद में हमारी एक मीटिंग हुआ, यहाँ से अप्रूवल लेके हमारा हाई पावर कमेटी जो है स्मार्ट सिटी की, उसके चेयरमैन हमारे आशीष कुंद्रा जी है, तो उन्होंने भी पास कर दिया है। तो हमारा स्मार्ट सिटी का प्रोजेक्ट सबमिशन कर दिया जाएगा।
ये सुविधा से हमारे जो स्मार्ट सिटी के 24 पॉइंट है उनमें से दीव जो तकरीबन 60% पॉइंट जो है हम लोग ने ऑलरेडी पूरा कर दिया है। तो हमारे बाकी के जो प्रोजेक्ट है वो हम लोग ने स्मार्ट सिटी में दिया कि जो है उसको इम्प्रूव करें। यहाँ पे खास करके हमारा ये मेन स्मार्ट सिटी में ये में है कि हमारी पब्लिक को जो है उसको लोकल जो ट्रैफिक की सुविधा है वो कैसे कम करें, उनके लिए बस व्हीकल की सुविधा कैसी की जाए, उसको नेट इंटरनेट की जो सुविधा टोटली फ्री हो जो हमारे टूरिज्म क्षेत्र है, उसके लिए रोड, उसके लिए साइनिंग बोर्ड, सीवरेज सिस्टम जो है वो भी हमारा प्रोजेक्ट मेरे कार्यकाल में हम लोग सीवरेज सिस्टम का जो ऑलरेडी कार्यरत है, सॉलिड वेस्ट मैनेजमेंट का जो प्रोग्राम है हमारे प्रोजेक्ट है वो भी कार्यरत है। जो सोलार सिस्टम जो है जो स्मार्ट सिटी में मेन है कि सोलार सिस्टम, तो आज हमारा दीव है वो एक्चुअली गुजरात से हम लोग डिपेंडेंट थे कि गुजरात से हमारी बिजली चल रही थी। आज वो हमारे लिए खुशी की बात कि हम लोग एनर्जी में हो, हम लोग डिपेंडेंट हो गया, सेल्फ डिपेंड हम लोग हो गया। हमारा सोलार प्लांट से ही दीव चल रहा है। और वाटर्स का जहाँ तक है तो वाटर्स में हम लोग का एक कनेक्शन हमारा रावल से था और सरदार सरोवर का जो पानी है वो भी हमारे यहाँ पे जो पाइपलाइन बिछा चुके हैं, तो तकरीबन 2-4 महीने में वो काम हमारा पूरा हो जाएगा। और डिसैलिनेशन प्लांट जो है कि कभी गुजरात में कुछ होनारत हुई और हम लोग को वहाँ का पानी बंद हुआ तो हम लोग हमारे जो सी वाटर है उसका डिसैलिनेशन प्लांट भी हम लोग स्मार्ट सिटी में ले लिया है। तो हम चाहते हैं कि ये स्मार्ट सिटी बनने के बाद दीव की खूबसूरती और बढ़ जाएगी। हमारा प्लान है कि यहाँ के जो टूरिस्ट आती है वो हमारा बीच और ड्रिंक्स का जो हमारी छाप बन चुकी है, वहाँ बीच और ड्रिंक्स की लुभाने की पब्लिक जाती है, वो हम लोग छाप नहीं रखना चाहते। यहाँ पब्लिक का रिक्रिएशन पार्क हो, अच्छा शॉपिंग मॉल हो, मल्टीप्लेक्स थिएटर हो, ये सारी सुविधा जो है हम लोग ने ले ली है कि हमारा जो टूरिस्ट आते कम से कम 4 दिन यहाँ पे जो है वो आनंद उभा के जाए। ये हमारा मेन पर्पस है। वो कि सुझाव जो है हमारे जो भी टूरिस्ट आते हैं तो उनके तरफ से समय समय पर हमें सुझाव मिलती रहती है। उन सारे सुझावों को हम लोगों ने अमल करने की कोशिश किया है। इस बार भी जो सुझाव हमें मिले हैं उसका एक एनालिसिस करने के बाद में फिर आगे आने वाले समय में हम अपना जो इको टूरिज्म का मैनेजमेंट है उसमें हम लोग इनकॉर्पोरेट करने की कोशिश करेंगे। जी, मराठी में सोरटी सोमनाथचं मंदिर आहे। हे अतिशय समुद्र किनाऱ्याच्या ठिकाणी असून हे अतिशय प्रेक्षकांना आकर्षित करणार आहे आणि या ठिकाणी भरपूर जे यात्रेकरू येतात। એસટી નિગમને ખગડધજ બસોના રૂટ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ તથા મુસાફરોને ભારે હાલાકી। એસટી નિગમની ખગડધજ બસોને લઈને આમ મુસાફરો પણ પરેશાન છે, ત્યારે પોરબંદરના એસટી ડેપોની પોરબંદર સિસલી વચ્ચે દોડતી બસોનો એક સપ્તાહમાં 3 વખત રૂટ રદ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે। ગ્રામ્ય વિસ્તારો માટે એસટી બસ મહત્વની હોય છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વાહનો કરતા એકમાત્ર એસટીનો જ વિકલ્પ જોવા મળતો હોય છે। પોરબંદર સિસલી બસ નિયમિત 11:30 વાગે ઉપડે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ રૂટ અવારનવાર બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે મુસાફરો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરોના જણાવ્યા અનુસાર સપ્તાહમાં 3 વખત આ રૂટ બંધ કરી દેવામાં આવે છે, જેને કારણે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। કોઈપણ કારણસર પોરબંદર સિસલીની રૂટ બંધ કરી દેવામાં આવે છે। હાલ ડેપો મેનેજર પણ છેલ્લા કેટલાક દિવસોથી રજાઓ પર હોવાના કારણે કોઈ રજૂઆતો સંભાળનારું પણ જોવા મળતું નથી। અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીજી ન્યૂઝ પોરબંદર। મારું નામ અલ્તા વાથલિયા, પોરબંદર તાલુકા એનએસસીઆઈ महामंत्री। આજે લગભગ અઠવાડિયામાં 3 દિવસ સિસલીનો રૂટ 11:30 જે જાય છે એનો કેન્સલ હોય છે। ઇન્ક્વાયરી બારી જ્યારે પૂછવા જઈએ તો એ લોકો એવું કહે છે કે તમે ડેપો મેનેજરનો કોન્ટેક્ટ કરો। જ્યારે ડેપો મેનેજરનો કોન્ટેક્ટ કરવા જઈએ તો આજે ડેપો મેનેજર 15 દિવસથી રજા ઉપર છે અને ડીપામાં કોઈ પણ જાતના જવાબદારી અધિકારી છે નહીં। તો આના લીધે શું આગળ પગલાં લેવા, અને જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો પોરબંદર તાલુકા એનએસસીઆઈ દ્વારા આગામી દિવસોમાં જલદ આંદોલન આપ। સમસ્યા લગભગ અઠવાડિયામાં 3 દિવસ તો 11:30 સિસલી કેન્સલ હોય જ છે।
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે અદ્યતન સુવિધાવાળું 28 લાખનું મુક્તિધામનું લોકાર્પણ યોજાયું. પ્રાંતિજના મજરા ખાતે મુક્તિધામ લોકાર્પણ, શિવમૂર્તિ સ્થાપના તથા સન્માન સમારોહ યોજાયો હતો. મજરા ગામના વતી NRI પ્રકાશભાઈ પટેલ તથા તેમના માતુશ્રી ગંગાબેન પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે 11,11,000 રૂપિયા પ્રકાશભાઈ પટેલ, 6 લાખ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની ગ્રાન્ટમાંથી અને 7 લાખ ગ્રામજનોના ફાળામાંથી અદ્યતન મુક્તિધામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે લોકાર્પણ કાર્યક્રમ બાદ મજરા ખાતે આવેલ શ્રી ભૈરવનાથ વિદ્યા મંદિર ખાતે આવનાર મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને આવેલ મહેમાનોનું તથા મુક્તિધામના મુખ્ય દાતા પરિવારનું ગ્રામજનો દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્યારે આ પ્રસંગે સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુપાવત, પૂર્વ કૃષિ મંત્રી ગોવિંદભાઈ પટેલ, મજરા મહિલા સરપંચ નીતાબેન પટેલ સહિત ગ્રામજનો, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે ABC ન્યૂઝ પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે બસે બાઇકને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે જ કરુણ મોત તેમજ એક વ્યક્તિને ગંભીર ઈજા. અરવલ્લી જિલ્લાના સાકરિયા પાસે આજે વહેલી સવારે એકાએક બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલ સ્ત્રીને નાની મોટી ઈજાઓ થઈ હતી. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા સાકરિયા ગામ પાસે એસટી બસ GJ18Y 5318 જે દાહોદથી પ્રાંતિજ તરફ જઈ રહી હતી અને સામેથી આવતી એક બાઇક સવાર જેનું નામ ખાટદરાજી મથુરજી, તેઓ તેમની પત્નીને લઈને મોડલી ગામથી સાકરિયા તરફ જઈ રહેલ હતા. તે દરમિયાન માતેલી સાઠની માફક આવતી આ બસે બાઇકને ટક્કર મારતા બાઇક નંબર GJ09 CP 2207 ઉપર બેઠેલ દલાજી ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. ત્યારે તેમની પત્નીને નાની મોટી ઈજાઓ થતા મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી લોકો આક્રોશમાં આવી રાજ્યના ધોરીમાર્ગને સ્પીડ બ્રેકર બનાવવા માટે ચક્કાજામ કરી દીધો હતો. ત્યારે મોડાસા રૂરલ પોલીસ આવી લાશને પંચકેસ કરી લોકોને સમજાવી માર્ગને ખુલ્લો મૂક્યો હતો અને મોડાસા રૂરલ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે ABC ન્યૂઝ અરવલ્લી. અવારનવાર ગાયો ઉપર હુમલાના બનાવો બની રહ્યા છે. તેને લઈને બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે અવારનવાર ગાયો ઉપર હુમલાના બનાવો બની રહ્યા છે, જે બનાવને લઈને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવીને આ પ્રકારનું કૃત્ય આચરનારાઓને ઝડપી લેવાની માંગ કરી છે. હિન્દુ ધર્મમાં ગાયોને માતાનો દરજ્જો આપવામાં આવે છે અને તેને પૂજનીય ગણવામાં આવે છે, ત્યારે ભાણવડમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાયો ઉપર હુમલાના બનાવો બની રહ્યા છે. ગત 22મી ડિસેમ્બરના રોજ દુધેશ્વર મંદિર પાસે ગાય ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જો કે સેવાભાવી યુવાનોએ સારવાર આપી આ ગાયનો જીવ બચાવી લીધો હતો. આ બનાવને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઉકળી ઉઠ્યું હતું અને તેમણે આવા બનાવોને અટકાવવા માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. હિન્દુ સંગઠનોએ એવું જણાવ્યું હતું કે ગાયો ઉપર અમાનુષી ત્રાસ ગુજારનાર તત્વોને ઝડપી લેવા જોઈએ અને તેને આકરામાં આકરી સજા થવી જોઈએ. હવે પછી આ પ્રકારના બનાવો બનશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ સિદ્ધાર્થ ભુજદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. ભાણવડ બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અગાઉ તારીખ 22/12/2015ના રોજ દુધેશ્વર મંદિર પાસે એક ગૌ વંશ ઉપર ગાય ઉપર કુલ્હાડી અથવા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવેલ. તેના પ્રતિસાદ રૂપે આજ ભાણવડની ગ્રામજન અને પ્રજા દ્વારા ગૌ રક્ષા માટે અને ગાય બચાવવા માટે જો સિંહને મારવા ઉપર આ દેશમાં પ્રતિબંધ હોય તો ગાયને મારવા ઉપર કેમ નહીં? ગાય એ હિન્દુ ધર્મની પૂજનીય છે. હિન્દુ દ્વારા તેઓની પૂજા કરવામાં આવે છે. તો આવો અન્યાય આ સરકારમાં અને આ દેશમાં શા માટે છે? ગુજરાતમાં ફક્ત એ જ વાત કરવામાં આવે છે કે સિંહને મારવા પર પ્રતિબંધ છે તો ગાયને મારવા પર પ્રતિબંધ મૂકો. અને આવા બનાવો અવારનવાર છાસવારે ભાણવડમાં બનતા રહે છે. આ અગાઉ પણ અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે. તે બાદ પણ 22 તારીખ આવી ઘટના ઘટેલ છે. તે બાબતની ધોરણસરની ફરિયાદ અમે ભાણવડ પોલીસ સ્ટેશનમાં આપેલી છે. તે બાબતે ઘટતી પૂરું કરવા અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છે. તેમજ આજરોજ આ રેલીમાં ભાણવડની ગ્રામજનોએ અમને સાથ અને સહકાર આપેલ છે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ઉતારવા જરૂરી વિવાદ બાદ આજે સમિતિઓની રચના કરવામાં આવી. ડભોઈ નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા 36 સભ્યોની સામાન્ય સભા પ્રમુખ શ્રી દક્ષાબેન એન પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ યોજવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ડભોઈ નગરપાલિકા વિવાદોને વેગ આપવામાં આવ્યો હતો, ત્યારે આજરોજ તમામ કમિટીની રચના કરી દેવાઈ હતી. કારોબારી ચેરમેન તરીકે મુકેશભાઈ શાહ તથા ટાઉન પ્લાનિંગ કમિટી રાજેન્દ્ર કુમાર શાહ અને બાંધકામ સમિતિ શીતલબેન પટેલને આપવામાં આવી છે. આ સમિતિનો કાર્યકાળ 1 વર્ષનો રાખવામાં આવ્યો હતો. આ બેઠકમાં વિરોધ બંધનથી પુરવાર કરવામાં આવી હતી. આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદથી જીતેલા 26 સભ્યો પ્રદેશમાં રજૂઆત કરવા ગયા હતા અને આજ સમિતિની રચના જાહેર કરી દેવામાં આવી છે. અહેવાલ યશવંત દસાણિયા સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. આજરોજ ડભોઈ નગરપાલિકામાં સમિતિની રચના બાબતે મિટિંગ મળેલ. એમાં માન્ય પ્રદેશ તરફથી કોંગ્રેસ સમિતિ તરફથી માન્ય શંકરભાઈની આજ્ઞાથી આજે જે કમિટીમાં મને કારોબારી ચેરમેન તરીકે જે મારી પર આપ્યો છે ભાર, તો હું ડભોઈને આ પદને
પક્ષને નુકસાન ના થાય એ રીતના પદ નિભાવવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ એ લાગણી. ભાજપે એક સીડી આપી છે કે કોંગ્રેસના કેટલાક કનેક્શનો આપી દીધા છે, એના પર કાર્યવાહી કરશો ખરા? 100% એની પર કાર્યવાહી થવાની અને આવા કોઈ પણ રૂપિયા કનેક્શનો હશે તો તમે ટૂંક સમયમાં અંગે પણ નિર્ણય લેવા માટે તત્પરતા દાખવવાના. ચૂંટાયા બાદની આ પ્રથમ બેઠકની અંદર કોંગ્રેસના સભ્યોની બહુમતીને કારણે એમનો વિજય થયો છે, પરંતુ અત્યારે ગામમાં એટલી બધી અવ્યવસ્થા થઈ ગઈ છે કે છેલ્લા જ્યારથી ચૂંટણી પતી એના 3 દિવસ પછી ડભોઈના વિવિધ વિસ્તારોમાં પ્રેશરથી પાણી આવતું નથી અને પાણી જ્યાં આવે છે ત્યાં ગટરના એકદમ ગંદા પાણી આવે છે. ફરિયાદો કરવા છતાં આ લોકો પ્રેશરને સુધારવાનો પ્રયત્ન નથી કરતા. એટલે નવા વરાયેલા ચેરમેનો અને એ લોકોની આ પ્રાથમિક તાતી જરૂર બનશે કે એ લોકોએ યુદ્ધના ધોરણે નગરની આ સુવિધાઓ પૂરી પાડવી પડશે. લોકોને ગંદા પાણીમાંથી મુક્તિ અપાવવી પડશે, પ્રેશરવાળું પાણી અપાવવું પડશે અને એ માટે એ લોકો જે કંઈ કરશે એમાં અમે એમની સાથે છે. પરંતુ જો એ સમયસર આ પ્રશ્નોનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરતા અટકાવવાના નથી. અમે પ્રજાની સાથે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નશીલ રહીશું કે તમારી પાસે નગરપાલિકાના કોઈ કામ માટે કોઈ જો પૈસાની માંગણી કરતું હોય તો અમારું ધ્યાન દોરો. અમે જાતે પોતે જ એ કામનું નિરાકરણ વિનામૂલ્યે અપાઈશું, સરકારી રાહે અપાઈશું, નિયમોથી અપાઈશું. અને આ નવા બોર્ડની ને નવા ચેરમેનોની આ જવાબદારી આવી પડે છે કે નગરને બને એટલું વહેલું આ તકલીફોને ત્રાસમાંથી મુક્તિ અપાવે. પોરબંદરના બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની હિલચાલ શરૂ, ત્યારે 23 ગામડાઓનો સમાવેશ કરવામાં આવશે. પોરબંદરના બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની હિલચાલ શરૂ થઈ છે, જેમાં 23 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થશે તો ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવું વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. પોરબંદરના બરડા અભયારણ્યમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય અને તેઓ મુક્ત રીતે વિહરી શકે તે માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટેની ગતિવિધિ શરૂ થઈ છે અને આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી આ અંગેના વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. પરંતુ આ મુદ્દે કેટલીક ગેરમાન્યતાઓ ફેલાઈ છે, ત્યારે પોરબંદરના ડીએફઓએ એવું જણાવ્યું હતું કે બરડા અભયારણ્ય વિસ્તારના ખેડૂતો પોતાનું મકાન બનાવી શકશે, બોર અને કુવા પણ બનાવી શકશે. માત્ર ઉદ્યોગો માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવશે. ઇકો સેન્સિટિવ ઝોનમાં 23 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાંધા સૂચન બાદ બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે. આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં અને ખનન કાર્ય પણ થઈ શકશે નહીં. ખેડૂતો પોતાની માલિકીની જગ્યામાં બોર અને કુવા સહિતની કામગીરી કરી શકશે. તેના માટે કોઈ જ પ્રતિબંધ નથી તેવું વન વિભાગે જણાવ્યું હતું. અહેવાલ સિદ્ધાર્થ બુદ્ધદેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. परेशानी वाली या फार्मर्स को किस कोई परेशानी हो ऐसा कुछ नहीं है. ये सिर्फ एनवायरनमेंट प्रोटेक्शन एक्ट 1986 के तहत जो भी प्रोटेक्टेड एरियाज होते हैं उससे कुछ किलोमीटर दूर तक उस एरिया को, क्योंकि वो वन्य प्राणियों के लिए बहुत ही इम्पोर्टेंट एरिया है, सो उन बाहर का एरिया भी वन्य प्राणियों के रहने के लिए अनुकूल बन सके, इस कारण उसको इको सेंसिटिव जोन के लिए स्टेट गवर्नमेंट नोटिफाई करती है. इसमें कहीं पर भी ये नहीं है कि फार्मर्स को कोई भी परेशानी होगी या कोई भी फार्मर्स का जो भी फार्मिंग कर रहे हैं या जो भी एग्रीकल्चर एक्टिविटीज़ है उस पर कोई भी रेगुलेशन या प्रोहिबिशन नहीं है. इसमें इंडस्ट्रियल रेगुलेशन होगा, इंडस्ट्रीज़ पे रेगुलेशन होगा, टूरिज्म की कुछ एक्टिविटीज़ पे रेगुलेशन होगा जो कि एनवायरनमेंट के अगेंस्ट हैं, उन कुछ एक्टिविटीज़ पर रेगुलेशन है. बाकी उस पूरे नोटिफिकेशन में देयर आर प्रोहिबिटेड एक्टिविटीज़ जो इंडस्ट्रीज, माइनिंग, लीजेस उन सब पे है. देयर आर रेगुलेटेड एक्टिविटीज़ और देयर आर परमिटेड एक्टिविटीज़. सो उस नोटिफिकेशन के तहत जो भी एक्टिविटीज़ होंगी वो इको सेंसिटिव जोन होने के बाद वो एक्टिविटीज़ के लिए अप्रूवल की ज़रूरत है. માધવપુરના ઘેડ પંથકમાં હાડ થીજાવતી ઠંડીને લીધે સામાન્ય રોગચાળો વકર્યો. પોરબંદરના માધવપુર ઘેડ પંથકને છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડીએ બાનમાં લીધું છે
અને આજ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા તાપમાનનો પારો ઉચકાતા ઘેડ પંથકના લોકોએ હાડ થીજાવતી ઠંડીમાંથી છુટકારો મળતા અબાલ વૃક્ષો અને વધુ પક્ષીઓ સહિતના પ્રાણીઓએ રાહતનો દમ લીધો છે. પરંતુ એક સપ્તાહ સુધી માધવપુર સહિત ઘેડ પંથકના લોકોએ કડકડતી ઠંડીએ હાજર ગગડાવી નાખ્યા હતા, જેના લીધે માધવપુર સહિતના ખેડના ગામોમાં સામાન્ય શરદી, ઉધરસ અને તાવના વાયરાઓએ દેખા દેતા અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજ સવારથી સાંજ સુધીમાં 450 જેટલા સામાન્ય દર્દીઓના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આમ તો 2 દિવસથી દવાખાનામાં રજા હોય આજરોજ સવારના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુલતાની સાથે દર્દીઓની ભીડ ઉમટી પડતા ઓપીડી દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ કેન્દ્રના તબીબે જણાવ્યું હતું કે ઠંડીના લીધે સામાન્ય તાવ, શરદી અને ઉધરસ જેવા કેસો જોવા મળે છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. હવે સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર સોમનાથ જિલ્લાના સાસણ, સોમનાથ અને દીવમાં પ્રવાસીઓ ઉમટ્યા. નાતાલની રજા અને નવા વર્ષને આવકારવા પર્યટકોમાં અનેરો ઉત્સાહ. પ્રવાસધામ અને યાત્રાધામો પ્રવાસીઓથી ધમધમ્યા. એસટી નિગમની ખખડધજ બસોને લઈને આમ મુસાફરો પણ પરેશાન છે. પોરબંદરના એસટી ડેપોની પોરબંદર-સિસલી વચ્ચેની દોડતી બસો એક સપ્તાહમાં 3 વખત રૂટ અવારનવાર બંધ કરી દેવાતા મંજરા ખાતે મુક્તિધામ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. 28 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે મુક્તિધામનું લોકાર્પણ. 3 સગડા, કાશરૂમ, ગાર્ડન, ડાબો અને બેસવાની સગવડ, કમ્પાઉન્ડ હોલ સહિત અદ્યતન સુવિધા. આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આ જ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ. નમસ્કાર.